દેવની જય, ભોજલ પીરની જય, ઉગમ ફોજની જય. સેજ વોલ્યુમ કરો. જીવન મણી તન મન કે આધાર, દયા સાગર ગુરુ દેવતા, કરુણાના ભંડાર. સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયા સો પાની, खींच लिया सो रक्त बराबर, गोरख बोले वाणी. हर 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 हीरा परख ले, शब्द पारखो निज बूटी, शब्द पारखो निज बूटी. परखले शब्द पारखो निज बूटी, शब्द पारखो निज बूटी. स्वाति शब्द लखी ले जोगी, स्वाति शब्द लखी ले जोगी, और बाता है सब झूठी, और बाता है सब झूठी. अंदर गढ़ थी आया मेरे सतगुरु, अमल बूंद गम उठी. अंदर गढ़ थी आया मेरे सतगुरु, अमल बूंद गम उठी, अमर बूंद गम उठी. तखत त्रिवेणी ना तीरनी ऊपर, तखत त्रिवेणी ना तीरनी ऊपर, लाला तारी हद लूटी, लाला तारी हद लूटी. पात को मार पति समनाई ले, उसकी पकड़ ले सील सोटी, उसकी पकड़ ले सील सोटी. ओहंग विचारी सोहम संभालो, बुद्धि वखाणु तुम्हारी मोटी, बुद्धि वखाणु तुम्हारी मोटी.
पारखो निज बूटी स्वाति शब्द लखी ले जोगी और बाता है सब झूठी और बाता है सब झूठी सत्य नामनी समशेर ग्रहीले धीरज नामनी डाल बांधी धीरज नामनी डाल बांधी काम क्रोधनी फौज हटावी दे ए जानू तारा माए रजबूटी जानू तारा माए रजबूटी और हीरा पर रखले शब्द पारखो निज बूटी शब्द पारखो निज बूटी स्वाति शब्द लखिले जोगी और बाता है सब झूठी और बाता है सब झूठी तखत त्रिवेणी माँ जुओ तपासी जगमग जगमग है ज्योति जगमग जगमग है ज्योति दिल दरिया माँ डुबकी दईने हंसा चढ़ी ले निज मोती पकी धड़ी ना तोल करी ले कायम राखी शुभ माती कायम राखी शुभ माती मच्छंदर नाचेला गोरख बोला अलक्ष लक्ष वो खरा रे जती अलक्ष लक्ष्य ओ खरा जती हर हर हीरा पर रख ले शब्द पारखो निज बूटी शब्द पारखो निज बूटी स्वाति शब्द लखिले जोगी और बाता है सब झूठी और बाता है सब झूठी।
આ તો મહાપુરુષોના અનુભવની ગુલતાની છે. કારણ કે જેનો વેપાર હોય એની જ વાતો એની પાસે હોય ને. હીરાના વેપારી હોય એ કાંઈ શાકભાજીની વાત કરે? એમાં એને ઈચ્છા પણ ન હોય. ધીમું પડે. એમ આત્મ સ્વરૂપ હીરાને જેણે પ્રાપ્ત કર્યો છે અને એનો જ જેણે વેપાર માંડ્યો છે. મહાપુરુષો એટલે નિજ સ્વરૂપની ભાન કરાવવા માટેનું જેનું કર્તવ્ય છે. સંતોનું કર્તવ્ય શું? નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનું ભાન કરાવવાને માટે જેનું પ્રાગટ્ય છે. ઉતરો ઉતર જન્મો જન્મથી આ જ વેપાર એણે માંડ્યો છે. એની પાસે નબળી વાતો હોય નહીં. એના ચિત્તની અંદર એક મલિન વિચારનો ક્યારેય ફણગો નથી ફૂટ્યો. એની પાસે આત્મધ્યાનની જ્ઞાનની વાતો એમ નમ અવિરત ગંગાજીનો પ્રવાહ વહી જાય છે એવી જ રીતે વહી રહ્યો છે. દિલીપભાઈને ખોલજો જરા. ગોરખ જતી આ એની અનુભવ વાણીની અંદર નિજ સ્વરૂપના ભાન વિશેની વાત કરે છે. હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બૂટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, ઓર બાતા હૈ સબ જૂઠી. હર હર હીરા પારખ લે. હર હર શું હે? હર હર મહાદેવ હર બધા પોકારે છે ને, પણ હર હર શું? હર દમે દમ, હર શ્વાસે શ્વાસે. શંકર ક્યાં છે? તો તમે કહેશો કે કૈલાસમાં. હવે એ પૂછવું ને કૈલાસ ક્યાં છે? કૈલાસ એટલે કેવલ ધામ. એને પ્રાણાત્માને કહેવામાં આવ્યો છે. પ્રાણાત્માની અંદર શબ્દ બ્રહ્મ રૂપે શંકર, પછી એને શિવ કહો, બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, જે નામ આપવું હોય તે આપો. હર હર હીરા પારખ લે, હર દમે દમ, હર શ્વાસે શ્વાસે જે શબ્દની ધ્વનિ ઉઠે છે. નરસિંહ મહેતાએ ગાયું છે કે નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એવો એક શબ્દ બોલે. તેજ હું, સહમ સોહમ સોહમ એવો શબ્દ બોલે. ક્યાં બોલે? તારા ઘટ ગગનમાં. નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. મારા સદગુરુ દામોદરે મને આ શંકર ઓળખાવ્યા છે. હું કોઈ પથ્થરને બાથ ભરીને પડી નથી રહ્યો, અને એ નાથના ચરણમાં ઈચ્છું ચરણ હું અવર હું ન દેખું કોઈ એની તોલે. એના સમાન જગતમાં કોઈ નથી. એટલે હર હર હીરા પારખ લે, કે શબ્દ પારખી લે. કયો શબ્દ? સંતોની કેટલી ચોખવટ છે.
હર હર હીરા પારખ લે કે શબ્દ પારખી લે. પાછું એમ કહ્યું કયો શબ્દ? અત્યારે આપણે 2 કલાક વાતો કરશું, શબ્દના ઢગલા નહીં થઈ જાય? અને વ્યવહારિક વાતોની અંદર પણ શબ્દની ક્યાં તાણ છે? અને શબ્દ વિશે મોટા મોટા પુસ્તકો લખાઈ ગયા, ઢગલા બંધ. શું છે? શબ્દ જ છે, અઢળક શબ્દ છે. હર હર હીરા પારખ લે. કે શબ્દ પારખી લે. કયો શબ્દ? કે નિજ બુટી. નિજ બુટી, જે શબ્દ જ નિજ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. એનાથી ઈશ્વર એક અંશ માત્ર છેટો નથી. મૂળ શબ્દ બ્રહ્મ પાર બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. બીજી રીતે કહીએ તો જે મૂળ શબ્દ છે, જેમાંથી અનંત બ્રહ્માંડોની રચના થઈ, એક ઓહમ બહુ સોહમ, પહેલું સ્ફુરણ પાર બ્રહ્મનું છે. પહેલું સ્ફુરણ પાર બ્રહ્મ સ્વરૂપનું છે. એમાંથી અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. મૂળ શબ્દ નિજ શબ્દ. જે શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગ ઢેરિયા, જે શબ્દમાંથી આ શબ્દો છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે, સોય સતગુરુ મેરિયા. જે શબ્દમાંથી જ બધી શબ્દની ધારાઓ ચાલી રહી છે. ક્યાંક ગંગાજી રૂપે, ક્યાંક યમુનાજી રૂપે, ક્યાંક સરસ્વતી રૂપે, ક્યાંક કાવેરી રૂપે અને ક્યાંક ગાગડિયા રૂપે. વેખરી વાણીના સારા યા તો નરસા શબ્દો જે ઉદ્ભવે છે તે બધા શબ્દોનું મૂળ નિજ શબ્દ છે. જે શબ્દમાંથી જ શબ્દનો ઘાટ ઘડાય છે. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગ ઢેરિયા, ઢગલે ઢગલા થઈ જાય છે. પણ જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે, સોય સદગુરુ મેરિયા. આહા વેદ કેવા, શાસ્ત્રો કેવા, પુરાણો કેવા, મુખ્ય મુખ્ય ધર્મ ગ્રંથો કેવા. આ બધી ધારાઓ નીકળી ક્યાંથી? સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ રચાયા, વેદમાં ભેદ છે અને સમજે વિરલા સંત, ઓર સબ પ્રપંચ હૈ મત ભૂલો ગુણવંત, બંસરી વાગી રે અહો વનમાં. જ્યારે ભગવાન આદિનારાયણે આ મૂળ શબ્દનું ભાન કરાવ્યું, ત્યારે બ્રહ્માજીના મુખમાંથી 4 વેદની ધારા પ્રગટ થઈ. એટલે અનેક રીતે શબ્દની ધારાઓ ચાલી રહી છે. જે શબ્દમાંથી જ શબ્દ પ્રગટે છે. એમાંથી વેદ, શાસ્ત્રો, પુરાણો, અનંત ને અપાર ઉપનિષદો, આ બધાનું મૂળ શબ્દ બ્રહ્મ છે. એટલે હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બુટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, ઓર બાતા હૈ સબ જૂઠી. નિજ બુટી કીધું,
પછી એમ કહ્યું કે સ્વાતિ શબ્દ લખી લે જોગી. જે શબ્દ સ્વાતિ બુંદ સમાન છે, એના સાચા મોતી પાકે એટલે અનુભવનો ઉદય થાય. અનુભવ રૂપી મોતી શબ્દના ધ્યાનથી પાકે છે, એટલે એને સ્વાતિ શબ્દ કહેવાય છે. જેના સંતોના સંતો પાક્યા છે, આ શબ્દના ધ્યાનથી એ સંતો પાક્યા છે. એવો આ સ્વાતિ શબ્દ છે. એ શબ્દમાં ધ્યાન રાખો. જો તમે જીવન મુક્તિના લાભને ઈચ્છતા હો, પરમ આનંદને ઈચ્છતા હો, પરમ શાંતિને ઈચ્છતા હો, પરમ સુખને ઈચ્છતા હો, તો સ્વાતિ શબ્દ લખી લે જોગી. સ્વાતિ શબ્દ નક્કી કરી લે. આદિ અનાદિથી બધા સંતો મહાપુરુષોએ આ ધ્યાનને પામ્યા છે. પછી જેવો પોતાના હૃદયનો ભાવ એ મૂળ શબ્દ પારબ્રહ્મ સ્વરૂપે દરેકના પ્રાણાત્મામાં ગાજી રહ્યો છે. પછી પોતાના ભાવ પ્રમાણે જુદા જુદા નામ આપીને ગુણ ગાયા છે. વરરાજો એક જ છે. 100 વાહનની અંદર વરરાજાની જાન જોડી હોય, 100 વાહનની અંદર જાનડિયું નોખા નોખા ગીત ગાતી હોય. કોઈ વરરાજાને કેસરીઓ કહેતી હોય, કોઈ પાન પેપડીઓ કહેતી હોય, કોઈ લાડડો કહેતી હોય, અને કોઈ બાડો બોબડો કહેતી હોય. પણ એ કાનજી કાકાનો બેઠો હોય ને એ જ. એમ સંતોએ પોતાના ભાવ પ્રમાણે આ એક જ સત્ય નામના જુદા જુદા નામ આપીને ગુણાનુવાદો ગાયા છે. એટલે ધર્મ જુદો નથી. પંથ પથાદિક આપણે જુદા ગણીએ છીએ, પણ ખરેખર એ જુદા નથી. બધા એકને જ આંગળી ચીંધી રહ્યા છે. બધા માર્ગ અસલ ગામ આવતા હોય તો અસલ ગામના માર્ગ કહેવામાં વાંધો શું? શું કહેવાય? અસલ ગામના બધા માર્ગ છે. જેટલા જેટલા ઋષિ મુનિઓ થયા, જેટલા જેટલા સંતો થયા, જેટલા જેટલા ભક્તો થયા, બધાએ એક જ ઘોષણા કરી છે, ઈશ્વર એક છે, એક છે. પારબ્રહ્મ સ્વરૂપે દરેકના ઘટની માલિકો શબ્દ બ્રહ્મ સ્વરૂપે બિરાજે છે. પણ પછી પાછલાને ન સમજાણું એટલે જુદા મતના અને જુદા પંથના ગણી ઉપાસનાઓ પોતાના મનથી ઊભી કરીને જુદી. સમજણ વિનાના સાંગલા પીંજણ પબેડા ખાય, બુટડી નાખે બોકાહા રસ રાફડામાં વયો જાય. ખોટે ખોટા વાદ વિવાદમાં કામે લાગી ગયા. ભજી લીધું એનું કામ થઈ ગયું. વાદ વિવાદને છોડી કોઈ સદગુરુની શાન મેળવી ભજી લીધું એનું કામ થઈ ગયું. એનો નિવેડો આવી ગયો, ભટકાર મટી ગયો. આ એક જ વસ્તુના જુદા જુદા નામ આપીને મહાપુરુષોએ ગુણ ગાયા છે. નરસિંહ મહેતાએ કેદારો કીધો. કેદારો રાગ નહીં. રાગ હોય અને એ ગાવાથી ભગવાન આવતા હોય
તો કલાકારોને ગાતા આવડે જ છે, ગાયને ન બોલાવી લે ભગવાનને. ભગવાન શું પણ એની પાસે ભૂતે આવતું નથી. નરસિંહ મહેતા પાસે તો જ્યારે કેદારો ગાયો ત્યારે ભગવાન આવ્યા. કેદારો રાગ નહીં, કેદારો સતનામ. ગંગા સતીએ એને વચન કીધું, વચન જાણ્યું એને સર્વે જાણ્યું, કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી છાંય. વચન શું? કાલે સવારે 11 વાગે હું તમને મળીશ, તમારું આટલું કામ જરૂર કરી આપીશ. એ વચન છે. એ તો વ્યવહારુ વચન છે. એ વચન પણ જેને વચનની કિંમત છે એ પાળવાવાળા પાળે છે, પણ એ વ્યવહારિક વચન છે, મોક્ષ આપનાર નથી. એ વચન મોક્ષ આપનાર નથી. પણ જે વચનથી સૃષ્ટિ રચાણી, જે વચનથી ચાંદો ને સૂર, જે વચનથી માયા ને મેદની, એ વચનમાંથી વરસે સાચા નૂર. રેન સમાણી ભાણમાં ભાણ સમાણા આકાશ, આકાશ સમાણું વચનમાં, એ વચન કોઈક વિરલાની પાસ. અને મર્યા તો વચનના માયરા મરી ગયા, વચને છોડ્યા રાજ. એ વચન વિચારી જે ચાલ્યા, એના સુધરી ગયા છે કાજ. એ વચન સવાયો ધર્મ, એ પોતે છે કીર્તાર. ગંગા સતીએ આ પદને વચન કીધું. કબીર સાહેબે આ પદને સતનામ કીધું. ગુરુ નાનક સાહેબે આને નિજ નામ કીધું. સતની વેલડી વાળાએ આને ઠાકર દ્વારો કીધો. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આને શ્રીમુખ કીધું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની માલિકોએ શ્રીમુખ કહીને વર્ણવું છે. જપ યજ્ઞ કીધો મર્મ ભાષાની અંદર કે હે અર્જુન, બધા યજ્ઞોમાં જપ યજ્ઞ તે હું છું. જે જપને, જે શબ્દને, બ્રહ્મને, વેદની માલિકો પાર બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે. દાદા મેકરણે એને જી નામ કીધું. જી નામે જોખો ટળે, જી નામે જય જયકાર. એ નામને જે ભજ્યા એનો બેડો પાર. ભગવાન શિવજી મહારાજે આને ભસ્મ કંકણ કીધું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર કીધું. બ્રહ્માએ હંસ ગતિ કીધી. ભગવાન રામચંદ્રજીએ આને અધનામ કીધું. અધનામ અધનામ કો કરો પ્રણામ, જેના શૂન મંડળમાં દિશે ધામ. ક્યાં? શૂન મંડળમાં. શૂન મંડળ એટલે ચોથું સહજ શૂન પ્રાણ, જેના શૂન મંડળમાં દિશે ધામ. એના પટંતરા જોઈ લે સોય, આમ જળ પર પથરા તરંતા જોઈ. કથત રામચંદ્રજી સુણો લક્ષ્મણ જતી, મૂળ વચને થાય છે કાયાની પારગતિ. ભગવાન રામચંદ્રજીએ અધનામ કીધું. એક જ વસ્તુના જુદા જુદા નામ આપીને મહાપુરુષોએ ગુણ ગાયા છે. 24 અવતાર માયલા અવતાર ગુરુ દત્તાત્રેય આ શાન સમજાવતા કીધું, આમાં ઓહંગ ઊંચા ચડે, સોહમ સામા મળે. 20 શાનમાં ફેરી લ્યો માળા, તો આ ઘટ ભીતરમાં થઈ જાય અંજવાળા.
आ छे योग का घर, त्रिकुटी की कमाई, सोई घर ले ले मेरे भाई। ये घर गुरु दत्तात्रेय कया, अजंपाना जाप जपी देखो ये हे ममरिया। स्वाति शब्द नक्की करी ले। जुओ बधा संतोए आज वस्तु ने नक्की करी छे, एटले आपणे एटला माटे आपणे आ बधानी साक्षी आपी। बधा महापुरुषो आज पद ने पाम्या छे। स्वाति शब्द लखी ले जोगी, और बाता सब झूठी। पण मूळ वस्तु ने ओळखा विना एनी वातोना तमे ढगला करी नाखो, पण जेनी वात छे ए न मळे त्यां सुधी तमारो उकेल आवे नहीं, त्यां सुधी तमारो भटकार मटे नहीं। स्वाति शब्द लखी ले जोगी।